અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ અને ફાયર એનઓસી વગરના એકમો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોટિસ આપ્યા છતાં મંજૂરી ન લેનાર 9 હોસ્પિટલોને સીલ કરવામાં આવી. આ હોસ્પિટલો બોપમ, સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી છે, જેમાં દેવપુષ્પ, મુસ્કાન, નૌશીન, રિયાઝ, હેપીઝ, નેસ્ટ, સફલ, મમતા, આસના અને દ્વારિકા હોસ્પિટલનો સમાવેશ થાય છે. એએમસીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે એકમો પાસે બીયુ નથી અથવા હેતુફેર કર્યો છે તે તમામને સીલ કરવામાં આવશે. ખાસ કરીને જ્યાં 50થી વધુ લોકો ભેગા થતા હશે એવા એકમો સામે કાર્યવાહી ઝડપી બનાવવામાં આવશે. કે દરેક પ્રકારના જે બધા ધંધાકીય યુનિટ છે, જે લોકો વ્યવસાયિકો છે કે જે પોતાના બિલ્ડિંગની અંદર જ્યાં 50 કરતાં વધુ વ્યક્તિઓ એકઠા થાય છે, તો આવા પ્રકારના સ્ટ્રક્ચરમાં માટે વેલિડ બીયુ પરમિશન હોવી અને એમની પાસે ફાયર સેફટી હોવી ખૂબ જ જરૂરી છે. જો આમની પાસે વેલિડ બીયુ પરમિશન કે ફાયર સેફટી નહીં હોય તો એમને નોટિસ આપવામાં આવશે અને પછી જો એનું કાયદાનું પાલન નહીં થાય તો સીલિંગની પ્રવૃત્તિ પણ કરવામાં આવશે. શરૂઆતમાં તો અમે હોસ્પિટલ પણ ને અત્યારે કહ્યું છે, પણ આગામી દિવસોમાં એમ્યુઝમેન્ટ પાર્ક છે, સિનેમા છે, મલ્ટીપ્લેક્સ છે, પછી કોમ્યુનિટી હોલ છે, પછી બેન્ક્વેટ હોલ છે, ટ્યુશન ક્લાસીસ છે, રેસ્ટોરન્ટ છે, આ બધાને પણ ક્રમે